આપનો પરિચય ને રાધનપુરમાં રોગચાળો જે વકર્યો છે શું છે બાકી? હું ડૉક્ટર વી. ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયા. રતનપુર ગામ માતર તાલુકામાં આવેલ છે અને એની અંદર લગભગ 8,000ની વસ્તી છે. શનિવારની સવારે અમને આપણે ઝાડા ઉલટીના કેસોની જાણ થઈ અને 4-5 કેસ આપણા ખેડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર દાખલ થયા. તે પછી અમે રતનપુર ગામની અંદર સર્વેની કામગીરી ચાલુ કરાઈ અને ત્યાં સ્થાનિકમાં દર્દીઓની તપાસ અને એની સારવારની કામગીરી શરૂ કરાઈ અને પછી એનું મૂળભૂત કારણ શું છે રોગચાળાનું એ જાણવા માટે સર્વે કર્યા પછી ખ્યાલ આવ્યો કે આપણે પાણી જે છે દૂષિત છે એના કારણે આ રોગચાળો થયો છે. તો એમાં 5 લીકેજ આપણે મળ્યા. એમની રિપેરિંગની કામગીરી ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવી અને પછી રોગચાળા વધારે હતો એટલે જે બોર છે ત્યાં એનાથી ડાયરેક્ટ સપ્લાય થાય છે અને પાણીનો ટાંકો નથી જેના કારણે લીકેજ આપણે જે લીકેજ થાય છે એના હિસાબે એમાં કોઈ ક્લોરિનેશન વગેરેની કામગીરી કરી એને આપણે નિવારી ન શકાય. તો એ 4 બોર અમે બંધ કર્યા અને અત્યારે ટેન્કરથી પાણીની સપ્લાય ચાલુ છે અને રોગચાળો અત્યારે કાબૂમાં છે. સાથે સાથે આજની તારીખમાં હમણાં અમારી રિપોર્ટ ફાઇનલ થઈ છે ત્યારે 5 વાગ્યેના હિસાબે લગભગ આપણે જોવા જઈએ તો આજની જે સંખ્યા છે એ લગભગ 236 જેવા કેસ આજની તારીખમાં અમારી પાસે નોંધાયા છે અને એની અંદર આપણે ટોટલ આપણે શનિવારથી અગર ગણતરી કરીએ ટોટલ કેસ તો 459 કેસ અમને મળ્યા છે, જેમાંથી 59 કેસ જે છે આપણે દાખલ થયા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા અમારે જે હંગામી ઓપીડી ચાલુ કરી છે ત્યાં અને બાકીને સારવાર કરી અને પાછા પરત ઘર મોકલી દેવામાં આવેલું છે. રોગચાળો નિયંત્રણમાં છે અને હવે પહેલા જેવા ગંભીર કેસો આવતા હતા એવા કેસ નથી આવી રહ્યા. માઇલ્ડ કેસીસ આવી રહ્યા છે એને સારવાર કરી અને પાછા ઘરે મોકલી દેવામાં આવી રહ્યા છે. ઘરે ઘરે ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે અને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે અને સતત 24 કલાક આરોગ્ય વિભાગની તરફથી શનિવારથી જ આ કામગીરી કરવામાં આવી રહી છે. એટલે હવે આવતીકાલ આજની કામગીરીને જોતા આવતીકાલે કેસોમાં ઘટાડો ખૂબ જ ઝડપથી ઘટાડો નોંધાશે એવી અમે આશા રાખીએ છીએ. 3 મોત છે, શું લાગે છે? એમાં 3 મોત નથી. આમ દૂષિત પાણીથી અગર કહીએ તો એ મોત એક પણ ગણી શકાય એવું નથી. એક મોત સિવિલ હોસ્પિટલની અંદર આપણે ખેડામાં થઈ છે. એમાં એમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન તેમજ બીજી બીમારી બી હતી અને જ્યારે એ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે એમને તકલીફ હતી, બહુ ક્રિટિકલ કન્ડિશનમાં હતા અને એમને સાથે એમના સગાવાળાએ ડાયરિયાની વાત કરી પણ ચોક્કસ રીતે ખાલી ડાયરિયા વોમિટિંગથી જો ડેથ થઈ હોય એવું ગણી શકાય નહીં. પણ એક કેસ જે આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છે એને અમે ગણીએ છીએ કે આમાં ડાયરિયાથી થયો. અન્ય 2 મોત થયા જે કદાચ ડાયરિયાથી થયા એવું લાગે નહીં, એવું અમે તપાસ કરીએ છીએ કેસ બાબતમાં. એટલે અમારે નોંધમાં હજી એવું કોઈ કેસ નથી કે જેને કારણે ડાયરિયાના કારણે થયો છે. તપાસ કર્યા પછી અમે એનું ચોક્કસ કારણ આપને જણાવી શકશું. પણ તમારું આ કયું ગામ છે ને શું આખી ઘટના બની ગઈ? આ રતનપુર ગામ છે, તાલુકે માતર, જિલ્લે ખેડામાં. હું મુસ્તફા પઠાણ, વકીલ, સિનિયર વકીલ બીજું સામાજિક કાર્યકર છું અને ગામના આગેવાન છું. 2 દિવસ પહેલા રવિવારે અમારા ગામમાં ઝાડા ઉલટીના 25 કેસ થયા. એટલે પહેલા ગામના નાગરિક તરીકે હું ખેડા સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે ગયો તો પાણીજન્ય રોગ કે કોઈ પણ હોય અત્યારે કહી ના શકાય એવું કીધું, પણ સારવાર માટે કર્યા. દિન પ્રતિદિન 24 કલાકની અંદર તે 154 જેવા પહેલા દિવસે, બીજા દિવસે કેસ થયા. એમાં પહેલા દિવસે એક બેન સકીના બેન હતા એ ગુજરી ગયા. પછી આજે સવારમાં કાલે બીજા દિવસે કેસનું પ્રમાણ વધી ગયું અને આજે લગભગ સંભવિત 170નો આંકડો કંઈક આવ્યો છે. અને એની અંદર આ સવારમાં જે યુનિટી હોસ્પિટલ એક સારવારમાં એક બેન નાની બેબી હતા એ પણ ગુજરી ગયા અને એક ઝાડા ઉલટીમાં અત્યારે ખેડા સિવિલમાં હતા એ રાયસંગભાઈ ખાંટ
એ પણ ગુજરી ગયા. એટલે આજે 2 જણા ગુજરી ગયા. અને સવારમાં કાલથી અમે સ્થાનિક વહીવટીતંત્રને વાત કરતા જિલ્લા તાલુકાની બધી ટીમો, મીડિયાવાળાનો પણ ખાસ આભાર કે એઓ પણ તાત્કાલિક પોતે મીડિયા ઇલેક્ટ્રિકવાળા આવી ગયા અને બધી રીતે ગામને મદદ કરી. અને માનવતાના ધોરણે ગામમાં તમામ હિન્દુ મુસ્લિમ આ કેસો બધા બનેલા હતા અને સ્થાનિક ધારાસભ્ય શ્રી પણ સતત સંપર્કમાં હતા અને આવી ગયા. આજે પણ ટીમ આવી, જિલ્લા તાલુકાના બધા ઉચ્ચ અધિકારીઓએ ખૂબ જ અત્યારે હવે આજે પાણી જ્યાં જ્યાં કોઈ પ્રોબ્લેમ હતા એ લીકેજનું પણ સેમ્પલ લીધા છે, આરોગ્યની ટીમોએ પણ લીધા છે, ગાંધીનગરથી પણ લેબવાળા જે હતા એનો પણ પાણીનો સેમ્પલને બધા લઈ ગયા છે. અને અત્યારે જિલ્લા તાલુકા આરોગ્યની બધી ટીમો છે. અહીં જે સારવાર લઈ આટલા છે, પણ ખાનગી હોસ્પિટલોમાં ગયેલાનો આંકડો પણ 100 ઉપરનું સંભવિત. ખેડા છે, યુનિટી હોસ્પિટલ છે, માતર ચરોતર છે, નડિયાદ છે, પછી નડિયાદ શૈશવ છે, એ બધી ખાનગીમાં જ લગભગ સંભવિત 101 જણા છે. અને 2 દિવસથી ગામના યુવાનો, નાગરિકો અને ગામના તમામ લોકો એક સાથે સંગઠનથી કામ કરી રહ્યા છે અને આરોગ્યની ટીમ સતત 48 કલાકથી અહીંયા કામ કરી રહી છે. આપનો આભાર. એટલે આ રોગચાળો ફેલાવાનું કારણ છે એવું કંઈ જાણવા મળ્યું? આ રોગચાળો એવું કહે છે કે કોઈ પાણીના લીકેજની હકીકત હોય અથવા આ પાણીજન્ય કોઈ અંદર ભેગું થઈ ગયું હોય. ઘણા એવું છે કે 4 જગ્યાએ પાણી, જે 4 બોરથી પાણી આપવામાં આવે છે. એક બોર આગળ જે પાણીનું લીકેજ હતું એ અત્યારે રિપેર કાલે થઈ ગયું છે અને એ અમુક જગ્યાએથી જો 70% મિનરલનું પાણી પીએ છે, તો મિનરલ જે પાણી જે વાપરે છે ને સાહેબ, એ લોકોને પણ ઝાડા ઉલટીના કેસ બન્યા છે. તે મિનરલ વાળાનું બી આજે સેમ્પલ એ લોકોએ લીધેલું છે અને ગયા છે, લેબોરેટરીમાં મોકલ્યા છે. એ 5 સેમ્પલ અત્યારે લીધેલા છે. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.